સુરતના પારસી પરિવાર દ્વારા સ્વામિનારાયણ ભગવાનની પાઘડી હજુ પણ સાચવીને રાખવામાં આવી છે। આ પાઘડી 201 વર્ષ જૂની માનવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાઈબીજના દિવસે ભગવાન સ્વામિનારાયણની આ પાઘડીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે। આ પાઘડી પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે। આ પાઘડી કોઈ સામાન્ય નહીં, પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાનને ધારણ કરી હતી તે પાઘ છે, જેમાં 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા અને ત્યારે તે સમયના કોટવાડ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી અને ત્યારથી જ આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી અને સાચવવામાં આવી છે, જેના ભાઈબીજના રોજ દર્શન કરવા માટે લોકો ઉમટી પડે છે। પાઘના દર્શન કરીને અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી અને આનંદ માણીએ છીએ અને સ્વામિનારાયણ ભગવાનના પાઘના દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો। એનો મહિમા એવો છે કે 200 વર્ષ પહેલાં પારસી લોકોને સ્વામિનારાયણ ભગવાને આ પાઘ આપેલી છે, એટલે એના બધાનો મહિમા છે। દર ભાઈ બીજે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે અને હજારો માણસો અહીંયા દર્શને આવે છે અને આ લોકોએ એટલો મહિમાથી આ પાઘ આસવી છે। લોકોએ પૈસા દઈને બહુ આ લોકોને કીધેલું છે, પણ કોઈએ આને મહિમા જાણીને કોઈને પાઘ આપી નથી। દર્શન કરવા બધાને આપે, રાજી દર્શન